નમસ્કાર 5:30 નો સમય થઈ ગયો છે અને હાજર છું તમારો પાર્થ. થોડી જ વારમાં દેશના વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરવાના છે. સૌની નજર એના ઉપર છે. પણ આજની ચર્ચાની શરૂઆત કરીએ કે ગુજરાતની રાજધાની ગાંધીનગરનો દબદબો આજે પણ કંઈક અલગ જ છે. લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અમિતભાઈ શાહ બન્યા છે. શું છે હાઈ પ્રોફાઇલ બેઠક ગાંધીનગર? આજ મુદ્દે કરીશ ચર્ચા. સીધી ચર્ચાની શરૂઆત કરીશ. ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષભાઈ પરમાર જોડાય, કોંગ્રેસમાંથી વિષ્ણુભાઈ દેસાઈ જોડાય છે. શૈલેષભાઈ, ગાંધીનગર લોકસભાને પહેલા તો કેવી રીતે જોઈ રહ્યા છો? પાર્થભાઈ, ગાંધીનગર લોકસભા એટલે આમ તો કહેવાય કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે. જે 5 લાખથી વધારે લડતથી જીત્યા હોય એવા એક CR પાટીલજી, જે 6,89,000 મતોની લીડથી જીત્યા હતા. અને બીજા નંબરે કોઈ હોય તો એ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, કે તેઓ પણ 5,57,000 મતોની લીડથી જીતેલા છે. અને આ વખતે 5 લાખ કરતાં પણ વધારે લીડથી જીતવાના છે. કારણ કે છેલ્લા 5 વર્ષ છે એની તુલના ગાંધીનગર લોકસભાની કરીએ તો ગાંધીનગર લોકસભામાં 5 વર્ષમાં 22,673 કરોડના 22,673 કરોડના 17,828 વિકાસ કાર્યો કર્યા. આટલા વિકાસ કાર્યો 5 વર્ષમાં કર્યા છે ને એક પછી એક વર્ષનું અને એક પછી એક હમણાં નમણા જો ગણાવવા બેસું તો કેટલાય વિકાસના કાર્યો આદરણીય ગૃહમંત્રી શ્રી અને ગાંધીનગર લોકસભાના જે ઉમેદવાર અને લોકસભાના સાંસદ અમિતભાઈ શાહે કર્યા છે. જે રીતે ધુમાડા મુક્ત ગુજરાતની વાત હતી તો આયુષ્યમાન કાર્ડ પણ વધારે આ વિસ્તારમાંથી આપવામાં આવ્યા છે. થેલેસેમિયા મુક્ત ગાંધીનગર એ કરવા માટે પણ લોકસભાના સાંસદ અમિતભાઈ શાહે કમર કસી હતી. અને કેન્સર મુક્ત ગાંધીનગર બનાવવા માટે પણ એમણે બીડું ઝડપ્યું હતું. નિઃશુલ્ક આહાર આપવાનું જે છે એ માટે પણ ગાંધીનગર લોકસભાના કાર્યકર્તાઓને અમિતભાઈની ટીમે કામ કર્યું છે. બાળકો માટે મનોરંજન પ્રવાસ પણ કરાવ્યો હતો. ગાંધીનગરની વાત લોકસભા બેઠકને કેવી રીતે જોઈ રહ્યા છો? શૈલેષભાઈની વાત સાથે પહેલી વખત સહમત છું. ભાઈ, એમની અત્યારે પરંપરાગત બેઠક છે, પણ આ જ પરંપરાગત બેઠક 1984 સુધી કોંગ્રેસની હતી. એટલે એવું નહીં માનવી લેવાનું કે પરંપરાગત બેઠક છે એટલે અમે જ આવીશું. પ્રજા છે, પ્રજાનો જુવાળ જે બાજુ જાય એ બાજુ વોટ આપતી હોય છે. તો અત્યારે એમના તો દિવસો છે, એમનો ટાઈમ છે. આવો જ સુવર્ણકાળ કોંગ્રેસનો હતો ત્યારે કોંગ્રેસને પ્રજાએ ગાંધીનગરની પ્રજાએ ખૂબી વોટ આપેલા હતા. કમનસીબી એ છે કે પ્રજાને અત્યારે એવું લાગે છે કે ભાઈ હિન્દુત્વના મુદ્દા પર જે રીતે અમિત શાહ અને આપણા વડાપ્રધાન જે લઈ જાય છે અને અત્યારે હિન્દુત્વનો મુદ્દો અને અમે ગુજરાતમાં એમ કહીને રાજધાનીના લોકોને એવું લાગે છે કે એનાથી અમારી પ્રગતિ થશે. તો મુબારક એમને પ્રગતિ થાય એવી વિચારતા હોય તો જે રીતે કોંગ્રેસે જે રીતે ગાંધીનગરનો જે વિકાસ કર્યો છે એ કોંગ્રેસ પક્ષે જ કર્યો છે. ઘણી રીતે પહેલાં ગાંધીનગર હતું જ નહીં, 5% પહેલાં સમજો અમદાવાદ હતું. તો ગાંધીનગરનો જે વિકાસ કર્યો છે એમાં કોંગ્રેસનો જે ફાળો છે એનો 25%. ગાંધીનગરનું જે પ્લાનિંગ કરી અને જે આખા ઇન્ડિયા ખાતે કોઈ પણ ના હોય એવું સેક્ટર વાઇઝ પ્લાનિંગ કર્યું અને રોડ, રસ્તા, ગ્રીનરી બધું જ જે આખા ઇન્ડિયા ખાતે કોઈ અત્યારે બી ફર્સ્ટ નંબર કહેવાય છે કે જે ગ્રીનરીમાં ગાંધીનગર શહેરનો વિકાસ જો થયો હોય તો એ ફક્ત અને ફક્ત કોંગ્રેસના સુવર્ણકાળમાં અને કોંગ્રેસના દ્વારા જ થયેલો છે. પછી તો ભાઈ લોકોને તો જે તૈયાર માલ હતો એમાં ભાઈ આગળ કરવાનું કામ હતું, એમાં લોકો ખાલી આગળ થીગડા જ મારે. શૈલેષભાઈ, ખાલી તમે રિબીનો જ કાપી છે. બસ. હા, બસ એ અત્યારે જો વિષ્ણુભાઈ બોલી રહ્યા છે કોંગ્રેસના વક્તા, એના બોલવાના બોખલાટ ઉપરથી જ દેખાય છે કે પેલા અમે આમ હતા ને હવે તમે છો, આગામી દિવસોમાં તમે રહીશો, એ પ્રકારની વાત કરે છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં માનો કે સાણંદ છે, નારણપુરા છે, સાબરમતી છે, ગાંધીનગર ઉત્તર, કલોલ અને આખી લોકસભા બેઠક જે છે એ લોકસભા બેઠકના જેટલા ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને આવેલા છે અને અસંખ્ય વિકાસના કામો કરેલા છે. એ કદાચ 80 કરોડ લોકોને જે ગરીબોને અનાજ આપ્યું છે એમાં ગાંધીનગર લોકસભા પણ આવી જાય છે. 5 વર્ષનો જીતનો ટ્રેન્ડ કેવી રીતે તમે જીતશો? શું 5 વર્ષ જે જીતનો ટ્રેન્ડ છે આ વખતે કેટલી લીડ થી જીતશો? કહીએ છીએ ને, ગયા વખતે અમિતભાઈ શાહ 5 લાખ તો હતી જ તે. 5,57,000 મતે જીતા હતા
તો આ વખતે અમારો ટાર્ગેટ 10 લાખ સુધીનો હોઈ શકે, પરંતુ કહેવાનો મતલબ એમ છે કે 5,57,000 જે લીડ હતી એના કરતા તો બમણી લીડ અને વધારે લીડ આવવાની છે. એ પણ કારણ કે અત્યારે જે પ્રકારનો માહોલ છે, અત્યારે જે પ્રકારે 5 વર્ષ સુધી અમિતભાઈ ગાંધીનગરમાં કે ગુજરાતમાં હોય એટલે લોકસભાના એના વિસ્તારમાં જાય, ત્યાં કોઈ ભગવાનનું સ્થાન હોય તો ત્યાં પણ જાય, માતાજીનું દેવળ હોય તો ત્યાં પણ જાય, લોકોના ઘરે પણ જાય, કાર્યકર્તાઓના ઘરે પણ જાય, લોકોની પડતી મુશ્કેલી છે તો એ મુશ્કેલી નિવારી કહી શકાય, કઈ રીતે નિવારી શકાય એ માટે એમણે ડિજિટલ જેનું એને કહેવાય કે કાર્યાલય એ પણ કર્યું છે. ને અત્યારે પણ જોઈ શકો છો કે ચૂંટણી ચાલુ થઈ ગઈ છે ને અમિતભાઈનું નામ પહેલી યાદીમાં જાહેર થઈ ચૂક્યું છે. અહીંયા ઝાયડસની બાજુમાં જે જલસા પાર્ટી પ્લોટ હતો ત્યાં જ આપણે અમિતભાઈ પોતાની કાર્યાલય, હાઈટેક કાર્યાલય જેને કહેવાય કે જ્યાંથી આખી વિધાનસભાનું મોનિટરિંગ થશે અને મીડિયાથી લઈ, સોશિયલ મીડિયાથી લઈ, વિકાસના કામોથી લઈ અને લાભાર્થીઓની જે સંખ્યાઓ છે અને લાભાર્થીઓ સુધી પહોંચવાની જે વાત છે અને મતદારોને કઈ રીતે મતદાન કરી શકાય, કઈ રીતે શા માટે મતદાન કરવું જોઈએ એ માટેની આખી કાર્યકર્તાની ફોજ ઉતારી છે. અને એ કાર્યકર્તાઓએ કહી દીધું છે પાર્થભાઈ કે અમિતભાઈ શાહ તમારે અહીંયા લોકસભામાં આવવાની જરૂર નથી, કારણ કે તમને આખા દેશની બિલકુલ જવાબદારી છે. વિષ્ણુભાઈ આનો એટલા જવાબ માટે આપો. અમે એક એક 10 લાખની લીડ એ લોકો કહી રહ્યા છે, કામ કરીશું. ભાજપ 10 લાખની લીડ કહી રહી છે. હું એક એક વસ્તુને એક એક ધીરે ધીરે એમને બોલ્યા હું કશું બોલ્યો નહીં, હું કહું છે સાંભળજો. પહેલા તો એમણે કહ્યું જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે ફક્ત 35 કરોડ લોકો ગરીબી નીચે હતા, એમને રાશન પાણી મળતું હતું. અત્યારે ગાંધીનગરની આપણે ચર્ચા ત્યારે કરીએ. વસ્તી કેટલી હતી? ગાંધીનગરની આજ વિષ્ણુભાઈ. વસ્તી શાસન હતું ત્યારે વસ્તી કેટલી કે હતી? અમારું શાસન 100 વર્ષ નહીં થઈ ગયા, 10 વર્ષ 2014 ને 24 બહુ ફરક નહીં થયો. એમાં તમે 35 કરોડ કરતા બી વધારે, 35 કરોડ ની જગ્યાએ 80 કરોડ તમે ગરીબો પેદા કર્યા. આ તમારા સ્ટેટમેન્ટ છે, મારું સ્ટેટમેન્ટ નથી. બીજું જે તમે એમ કહો છો કે અમે 10 લાખની લીડથી જીતીશું, તમને કહી દઉં સાહેબ, તમે ભારતની અંદર કોંગ્રેસ મુક્ત ભારત કરવા નીકળ્યા હતા. અત્યારે જોઈ લો, હમણાં સોશિયલ મીડિયામાં ફરતું થયું છે 83 ધારાસભ્યો બીજેપીના, કોંગ્રેસના છે જે કેબિનેટ કક્ષામાં છે અથવા રાજ્ય કક્ષામાં છે, અને કોંગ્રેસના બળ મુદ્દા પર તમે સરકાર ચલાવો છો. અત્યારે હજુ બી ઓછા પડે છે, બીજા લઈ જાવ છો. હજુ લઈ જાઓ તમે કોંગ્રેસ, અમે કોઈને લઈ જતા નથી. અરે કોઈ ભાઈ, આવતું નથી, લઈ જાવ છો. કોઈને લઈ ખરીદવા જતા એટલે નથી. ખરીદો. તમારા છોકરા રોડ ઉપર આવી કોંગ્રેસ જાય અને બધાને રખડતા હોય તો પબ્લિક એ જાણે બીજાની છે, પાસે પબ્લિક જવાના જાણે છે. છે. તમારા છોકરા તમારું ઘર છોડીને શા માટે પબ્લિક જાય જાણે છે કે કઈ રીતે આત્મમંથન લઈ જાય છે. કરવું જોઈએ. આજે તમારે હજુ અમારા અને આત્મમંથન બીજા તો કરવું જોઈએ કે આ ગાંધીનગર શા માટે થઈ વિધાનસભા, રહ્યું છે? ગાંધીનગર શા માટે લોકસભાના તમારા ધારાસભ્યો, સીજે ચાવડા અમારા તમારા આઈએસ ઓફિસર કાર્યકર્તાઓ કક્ષાના શા માટે એ બી એક જાય મિનિટ, છે? એક મિનિટ. શૈલેષભાઈ, એક મિનિટ, એક માણસ તમે મિનિટ. વિષ્ણુભાઈની વાત સાંભળી લે. વિષ્ણુભાઈ, આપણે ગાંધીનગર લોકસભા ઉપર જનરલી વાત નથી કરવી. આપણે અરે જનરલી ગાંધીનગરની વાત 365 દિવસ આપણે ગાંધીનગરના ચર્ચા બી- કરીએ જ છીએ. ગાંધીનગરમાં એમને વોટ ખેંચવા તો એમને કોંગ્રેસના કાર્યકર અથવા કોંગ્રેસના વિધાનસભા છે, એમને બીજું કોઈ દેખાતું જ નહીં ધારાસભ્યો સિવાય. અત્યારે હાલ બી અમારા IAS ગાંધીનગરમાં તમારા ધારાસભ્ય કોણ છે? વિજાપુરના એક ધારાસભ્યનું નામ આપો. વિજાપુરના એક ધારાસભ્ય ધારાસભ્યનું નામ આપો. સીજે ચાવડા હમણાં જ લઈ ગયા તમે. અરે તમે આખી કોંગ્રેસ ઉઠાવીને તમારે ત્યાં 83 ધારાસભ્ય કહેતા લિસ્ટ બતાવો સોશિયલ મીડિયામાં. આ લઈને જ આવેલો છું. એટલે તમે જે વાત કરો છો બધી ખોટી છે. તમે કોંગ્રેસના ધારાસભ્યોને ખભા ઉપર બંદૂકો મૂકી અને જે તમે ચલાવો છો કામ, અને કોંગ્રેસના લોકોને ઈડી સીટ પાસે કરી તમે એટલું તો વિચારો. આટલું બધું તમે કરો છો છતાં પણ પબ્લિકનો તમે જુઓ, પબ્લિકનો 1% વોટ આજની તારીખમાં, ભલે હું આખું લિસ્ટ લઈને આવેલો છું, આજની તારીખમાં તમે છેલ્લા 25 વર્ષમાં તમે કહો કે કોંગ્રેસના જે કમિટેડ પર તમે ઓછો કરી કહેવાય, તમે દર વર્ષે આટલા ધારાસભ્યો લઈ જાવ છો, દર વર્ષે જેટલા ચૂંટાયેલા લઈ જાવ છો. કોંગ્રેસમાં તો ખાંડ છે. કોંગ્રેસમાં દેખો, કોંગ્રેસમાં કોંગ્રેસ નેતા કઈ લોકસભામાં આવે? કોંગ્રેસ નેતા પેદા કરે છે. કોંગ્રેસ નેતા પેદા કરે છે. મારી વાત સાંભળો, જો હું તમારા ઘરે બોલ્યો નહીં, હું તમને બોલે કોંગ્રેસ નેતા પેદા કરે છે. તમારી પાસે તમારા જેમ કમલમ, તમારી પાસે વાંચન ન હોય, તમારી પાસે તૈયારી ના હોય, માત્ર સાંભળી લઈએ, શૈલેષભાઈ સાંભળી લઈએ. કોંગ્રેસ નેસ્ત નાબૂદ થઈ ગઈ. સાંભળી લઈએ, શૈલેષભાઈ સાંભળી લઈએ. તમારા કોંગ્રેસના ધારાસભ્ય શું કરવા લઈ જવા પડે છે? કારણ કે કમલમના જે એક મિનિટ વિષ્ણુભાઈ, એક મિનિટ મારે એ સમજવું છે, કોંગ્રેસના નેતાએ કહી રહ્યા છે કેમ જરૂર પડે છે, પણ સવાલ તમને પણ થાય છે પાર્ટીની અંદર કંઈક તો એવી ખામી હશે, કંઈક તો પ્રોબ્લેમ હશે જેથી કરીને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે ભાજપમાં જઈ રહ્યા છે. પાર્ટીમાં સાહેબ કોઈ જ ખામી નહીં. લોકોની તો પછી કેમ જઈ રહ્યા છે? લોકોની મહત્વાકાંક્ષા અત્યારે વધારે હોય છે, અને જે લોકોની દુખતી નસ દબાઈ, અને સ્વાભાવિક છે કે એમની જોડે સત્તા છે, સત્તાના કોઈ બી માણસ જવાનું છે. એટલે એવી વાત ના કરો કે પાર્ટીના માણસ છે. પાર્ટીના માણસો લોભ લાલચ આપીને લઈ જવામાં આવે છે.
અને છેવટે ના માને તો એટલે ખરીદી કેવી લોભ લેવામાં આવે. લાલચ આપે છે? એ પણ આજે સમજવું છે જરા, એ અરે, પણ કોને. બતાવો તમે જ્યારે એમ કહેતા હતા એનસીપી ના ધારા પેલા ચલો સીજે ચાવડાને શું લોભ લાલચ આપી હશે? અરે સીજે ચાવડા અત્યારથી કહું સાબરકાંઠાના એમપી તરીકે એમનું નામ જો આવ ના આવે તો મને કહેજો. શૈલેષભાઈ અરે જે બી તમે હોય બધા પેલા તો એમ નહીં કોંગ્રેસમાં કોને ટિકિટ આપવાનો છો એ નક્કી અરે નથી કોંગ્રેસ કર્યા તો અને તૈયાર- ભાજપની સાહેબ, ટિકિટની કોંગ્રેસ ચિંતા તો- કરો છો. અરે ભાઈ કોંગ્રેસની પાછા ચિંતા ના વળો ને કરો, પાછા કોંગ્રેસને વળો ને. હજુ- મને કયો જોઈ કુંવરજીભાઈ બાવળિયાને કઈ લોભ લાલચ આપી હતી? જેવી કાકડિયા ધારીથી કોઈ લોભ લાલચ આપી હતી? બ્રિજેશ મોરજાને કઈ લોભ લાલચ આપી ગણો, હતી? તમારા હાથે જ ગણો કેટલા છે ટોટલ કેટલા છે 83 છે ટોટલ. અરે 83 ખાલી આ બાજુ આવી જાય ને તો તમારી પર સરકાર પડી જાય. ચાવડાને કઈ લોભ લાલચ આપી હતી? છેલ્લે બધું અર્જુનભાઈ એ 83 ચાવડા, સીજે ચાવડા, અરવિંદ લાડાણી, તેજશ્રીબેન ટોટલ કેટલા પટેલ, લિસ્ટ છે? અમરીશ તમે ડેર, જ ગણાવો છો. ગુરુ કંડોરિયા, ટોટલ લિસ્ટ ગણાવો છો. બળવંતસિંહ રાજપુર, હાર્દિક ટોટલ પટેલ, 83 નું લિસ્ટ છે, મોહનભાઈ જુઓ. રાજવા, હા, એમને એ આ લિસ્ટ લોકોને મારી જોડે કયા છે. લોભ લાલચ આપ્યા હતા? 83 તમે માણસો, સાચવી નથી 83 શક્યા. ભાઈ, સાચવવાની એનું કોઈ વાત અપમાન નહીં. કર્યું છે. તમારામાં એનું તાકાત અપમાન નથી, કર્યું તમને છે. સરકાર ચલાવતા એને એક આવડતું નથી. ખૂણામાં બેસાડી કોંગ્રેસના રાખ્યા છે. માણસો- કોંગ્રેસ અરે, ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસ ખતમ થઈ, કોંગ્રેસ તો નેસ્ત નાબૂદ થઈ ગઈ આજીવન છે. રહેવાની કોંગ્રેસ. હતાશ થઈ ગઈ તમે છે. બીજેપી ભ્રષ્ટાચાર કર્યો છે, વાળા ભારતીય ભ્રષ્ટાચાર. જનતા પાર્ટી વાળા ભારત મુખ કોંગ્રેસ કરવા કોંગ્રેસ મુખ ભારત કરવા નીકળે તેની જગ્યાએ અત્યારે બીજેપી કોંગ્રેસિક થઈ ગયું. એટલે અમારા માટે કોઈ પણ ફેર નહીં અમારો પડતો. તો ટોટલ અમારા જ બધા દરિયો સભ્યો છે. છે. સુખેલી રહે વિશ્વની જનતા એક કરે. મિનિટ વિષ્ણુભાઈ ગાભા સાફ કરવા વાળા વિષ્ણુભાઈ પડી રહ્યા છે. વિષ્ણુભાઈ 5 કારણ એવા બતાવી દો જેથી કરીને તમે ગાંધીનગર લોકસભા બેઠક જીતી શકો. 5 કારણ એવા બતાવી સાહેબ દો. જો જ્યારે નહીં હોય. કારણ નહીં હોય. સાંભળી લઈએ હું તમને એક જ કારણ ખાલી આપું TN એક શેષન- નહીં, સાંભળી લઈએ શૈલેષભાઈ, સાંભળી લઈએ. જ્યારે TN શેષન લડ્યા ચૂંટણી એટલે TN પાંચ શેષન કારણ ગણાવી દો. 5 કારણ. ભાઈ એને તો ઇલેક્શન મુક્ત ન્યાય કરા તો શીખવાડ્યો ગાંધીનગરની વાત કરી રહ્યા છે. તૈયારી કરીને નથી આવ્યા ગાંધીનગર થી લડાતા છતાં વિષ્ણુભાઈ, પણ એમને તૈયારી બીજું કરીને આવો યાર, માણસોમાં એ ના હોય તો 5 પછી- એવા મુદ્દા ગણાવી દો ને વિષ્ણુભાઈ, તૈયારી જેથી કરીને કરીને આવો ને યાર. ગાંધીનગર તમે જીતી શકો. પણ એ જ વસ્તુ જે લોકોએ આપણે વિકાસની વાત કરી વિકાસના કામો અમે પહેલા પાર્ટી કરેલા જ છે. લઈને નથી આવતા, તમે તૈયારી સવાલ કરીને નથી આવતા. તૈયારીનો સવાલ જ નહીં સાહેબ. એટલે જ કોંગ્રેસ પૂરી થઈ ગઈ. અરે કોઈ તમે વાત તો કરો તો તમે જયારે 83 ધારાસભ્યો કોંગ્રેસના ખરીદવા પડે ક્યારે ખરીદવા પડે અરે કે પણ એ તમારામાં તો તાકાત કીધું નહીં ભાઈ, હાલો ચલાવવાની. એમ નહીં, એ અમે આવ્યા, એ લોકો આવ્યા, તમારું ઘર તૂટ્યું, બધું પૂરું થઈ અમારું ગયું. તૂટ્યું તમે નહીં, અમારું તો- દેશમાં અમારું- એક મિનિટ, ચલો, ચલો તમે સાંભળી લો, એક ગાંધીનગર મિનિટ. લોકસભા શૈલેષભાઈ, માટે બોલો. શૈલેષભાઈ હજુ- 10 લાખની હજુ લીડ મજબૂત આવશે. છે. 5 એવા મુદ્દા કહી દો. જુઓ, જે રીતે વૈશ્વિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ પાંચ મોદીએ મુદ્દા, વિકાસના કામ પોઈન્ટમાં કર્યા છે, ગણાવજો. 370 ની વાર્તાઓ કલમ નથી હટાવી છે. સાંભળી, અમે 370 ની કલમ હટી નહીં, એમાં ગાંધીનગરમાં ખાલી વિકાસ change જ કર્યો થયો છે. છે. એ ખોટી વસ્તુ છે. ગાંધીનગરમાં એટલા બધા ઓવરબ્રિજ પણ બનાવ્યા છે, નાના બાળકના ગાલ જેવા રોડ પણ કર્યા છે. હમણાં જ કલોલની અંદર પણ વિકાસનું કામનું લોકાર્પણ આદરણીય અમિતભાઈ આવીને કરી ગયા છે. એની પહેલા ગાંધીનગર જે વિધાનસભા છે એમાં પણ અરે રોડ રસ્તા તો કોંગ્રેસે વર્ષો પહેલા બનાવી આપેલા છે. એની કેમ આ રિબીનો કાપવાની જરૂર છે અત્યારે? કર્યું છે. જેને Already કહેવાય ને, તૈયાર- નાના બાળકના તૈયારમાં આપેલું ગાલ છે. જેવા રોડ ગાંધીનગર સિટીની અંદર અને ગાંધીનગર લોકસભાની એ તો અંદર કોંગ્રેસે કર્યા already છે. 25 વર્ષ પહેલા કરી ગાંધીનગર આપેલું છે. મહાનગરપાલિકાએ પણ વિકાસના કામો કર્યા છે. એ ઉડી નાખે વળગે છે. એટલા માટે જ કહીએ છીએ કે આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગયા વખતે 5,57,000 મતની લીડથી જીતાતા. આ વખતે એના કરતા પણ સારી લીડથી જીતવાના ને જીતવાના. કોંગ્રેસની છે. ડિપોઝિટ જવાની છે. કોંગ્રેસની ડિપોઝિટ નહીં, કોંગ્રેસના ધારાસભ્યો વગર તમારો ઉદ્ધાર જ નથી. કોંગ્રેસના ધારાસભ્યો અને સંસદ સભ્યો વગર વિષ્ણુભાઈ, બીજેપીનો આપણે ઉદ્ધાર નથી. ગાંધીનગરની ચર્ચા કરીએ અરે છીએ. ગાંધીનગરની વાત મારે કરું એ છું. મારે એ જ કારણ સમજવું છે કેવી રીતે કોંગ્રેસ જીતી શકે. જે વાત કરી મુદ્દાની વાત એમણે જે કરી એ જ મુદ્દા પર અમારે લડવાનું છે. રોડ રસ્તા કોંગ્રેસે નહીં કર્યા. શું રોડ રસ્તા કોંગ્રેસ શાસનમાં નહીં થયેલા? ગાંધીનગરનો વિકાસ નહીં થયેલો કોંગ્રેસ શાસનમાં? આખું ઝોન વાઇઝ સેક્ટર વાઇઝ આટલું સિટીને ડેવલપ કરી કોંગ્રેસે આપી. મહાનગરપાલિકા જયારે બનાવ્યું આટલું વ્યવસ્થિત તો કોંગ્રેસ શાસનમાં બન્યું. વિષ્ણુભાઈ, એમણે તો ખાલી સાંભળી રીતિનો જ લઈએ, કાપી સાંભળી છે. લઈએ, અને હવે સાંભળી ટાઈમ લઈએ, મળ્યો. સાંભળી અને લઈએ. મહાનગરપાલિકા કોંગ્રેસના નેજા હેઠળ જ હતી ને. આ તો હવે એમને ચાન્સ મળ્યો છે રીબીનો કાપવા માટેનો. અને બધા એકાને એને પોતાનો પર લઈ લે છે. ખોટી વાત છે ને બધી. આ રીતે લોકોને ભ્રમણામાં નાખી નાખીએ છે. તમે અને બનાવ્યું હતું ને એ તો પછી એના ઉપર લઈ ઠીક, લીધું. એ તો ઠીક. અને 370 તમે હટાવી હતી. ભાઈ, રામ મંદિર તમે હજુ બનાવ્યું કહી દઉં, હતું. તમને હે? મગજમાં Statue કોઈના of મગજમાં Unity વ્યામ તમે હોય ને કર્યું હતું. તો Startup 370 India તમે કર્યું હતું. પાર્થભાઈ, Make in કોઈના- India તમે કર્યું હતું. Digital India તમે કર્યું હતું. પાર્થભાઈ, 3 કોઈના તલાક મગજનો તમે વ્યામ હોય ને હટાવ્યા હતા. 370 મહિલાઓના હટી ગઈ છે, નામે હજુ આપી હટી હતી. નથી. આ તમે કર્યું સુધારો હતું જ આવ્યો બધું? છે. 370 ની કલમમાં ખાલી સુધારો જ આવ્યો, આર્ટિકલમાં હજુ હટી નથી. એટલે એવા કોઈ વ્યામમાં ના ફરતા પાછા.
ઓહો હા. 370 હટી હટી નથી. નથી, હજુ ખાલી અરે આ 14 આવ્યો. કોંગ્રેસના નેતાને કોઈ સમજાવે. અરે સમજાવે. કે એક મિનિટ, એક મિનિટ, કોંગ્રેસના બંને નેતા શાંત, બંને તૈયારી શાંત, કરી એક આવો. મિનિટ. આર્ટિકલ 370 સુધારેલા કલમ છે. હટી આ રીતે લોકો જાય. ડફોડવા. એક તમે મિનિટ, એવું એક મિનિટ. કહો, હટી ગઈ છે. તમે એવું કહી વિષ્ણુભાઈ, શકો. 370 પર તમે નથી સપનામાં ચર્ચા છો. કરવી. શૈલેષભાઈ, એક મિનિટ, ગાંધીનગર ઉપર અને બીજું, જીતનો એ એજન્ડા રામ શું છે? મંદિર વહી એક બનાવી મિનિટ, છે. એક મિનિટ. રામ મંદિરમાં બી લોકોએ ડફોડ બનાવ્યા છે. હજુ વિષ્ણુભાઈ. રામ મંદિર 40% બની હવે ગયું. રામ સાથે તમારે એ વાંધો લોકોને શું હું છે? યાર, કે હિન્દુ ધર્મ વિષ્ણુભાઈ. સાથે અમે તમારે લોકોને વાંધો શું ડફોડ છે? બનાવવા નીકળી પડ્યા હિન્દુત્વ સાથે તમારે વાંધો શું છે? અમને કોઈ સનાતન વાંધો નહીં. ધર્મ અમે સાથે હિન્દુ- તમારે એક વાંધો મિનિટ, શું છે? આપણે તમાશો આ નથી સનાતન કરવો. ધર્મની એક વિરોધમાં મિનિટ. શા તમે માટે રહ્યો ખોટી છો? જગ્યાએ ખોટી આપણે ચર્ચા ના તમાશો કરો. નથી કરવો, આપણે પોઈન્ટ ઉપર આવી જાય. જીતનો એજન્ડા શું છે વિષ્ણુભાઈ કોંગ્રેસનો ગાંધીનગર માટે? કોંગ્રેસનો બીજો જીતનો એજન્ડા શું હોય છે? પ્રજાના જે કામો કરવાના છે, જે કોંગ્રેસે આજથી 25 વર્ષ પહેલા કર્યા હતા, એ જ કામો કોંગ્રેસે સપોઝ આ મેટ્રો બી મનમોહનસિંહ જે હતા સાંભળી લે. કેબિનેટમાં જ્યારે હતું ત્યારે મેટ્રો બધા પ્લાન બધા મનમોહનસિંહના અંડરમાં પાસ થયેલા છે. આ તો આ લોકોએ પાછળથી ઇમ્પ્લિમેન્ટ કર્યું. પાસ આમની સરકારમાં નહીં થયેલા. અને કોંગ્રેસે એ ટુ ઝેડ જેના રોડ, રસ્તા, ટાઉન પ્લાનિંગ બધું જ જે પ્રજાને જોઈએ બધી સુખાકારી આપેલી છે. નહીં આપેલી એવું નહીં. તો હવે અમે બીજું એ જ વસ્તુ અમે ફરી એ જ મુદ્દા પર અમે આગળ જઈશું. અને લોકોને અમે એટલું પણ એ જ મુદ્દા ઉપર કરીશું. વિધાનસભામાં તમે આગળ ગયા હતા તો પરિણામ આખું ગુજરાત જાણે છે. પરિણામ ગમે ત્યાં જો આ લોકોને ધર્મના નામે ડફોડ બનાવી પરિણામ લાયા તો ક્યાં સુધી ચાલશે? હવે રામ મંદિર પતી ગયું મુદ્દો. અને રામ મંદિરમાં બી લોકો ડફોડ બનાવ્યા. ચોખ્ખું કહું છું, હજુ ગુજરાતી પ્રજા સમજી લે કે રામ મંદિર વહી બનાવેંગે, રામ મંદિર 3 કિલોમીટર દૂર બનાવીશું. મસ્જિદ કબ પડ ગયા નહીં આપણે બનાવી. ગાંધીનગરની ચર્ચા કરી રહ્યા છે વિષ્ણુભાઈ. નહીં, નહીં, આ મને એ જ એ- નથી સમજાતું. તો હું એવું આમાં એ જ રામ કહું. મંદિર ક્યાંથી આવશે? ગાંધીનગરમાં તો છે નહીં રામ મંદિર. પણ હું એ જ કહું, આવી રીતે લોકોને ડફોડ બનાવવા પ્રજાને બ્રાહ્મણ ગાંધીનગર વિકાસ કેમ કોંગ્રેસે નહીં કરેલો? ગાંધીનગરની સ્થાપના જ કોંગ્રેસે કરેલી છે. તો પછી પબ્લિકને તો આ જ જોઈએ છે કે ભાઈ રામ મંદિર જો ધર્મના નામે હોય એક જોઈએ. અને ધર્મના નામે લોકો વોટ આપે છે. ટીએન શેષાન જો લીજેન્ડ માણસ જો ભાઈ હારી જતો હોય એ કક્ષાનો માણસ કે જે બિલકુલ બિલકુલ. શૈલેષભાઈ હા, સાંભળી લઈએ. તો શૈલેષભાઈ, બીજું જીતનો એજન્ડા શું બીજું કંઈ છે જોતું જ નહીં. ગાંધીનગર લોકસભા માટે? ગાંધીનગર લોકસભા વિસ્તાર એમાં ખાસ કરીને સાણંદ અને જે પ્રકારે આપણે સેમિકન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે એ પણ ગર્વની વાત છે. આવનારા સમયમાં ગાંધીનગર લોકસભા બેઠક જે છે એ બ્રાઇટ સ્પોટ તરીકે પણ ઉભરી આવે એ પ્રકારે આદરણીય અમિતભાઈ શાહે કલ્પના કરી છે. એ ફતેવાડી હોય, ખારીકટ અને નળકાંઠાના ગામો જે છે એને સિંચાઈની સુવિધાઓ વર્ષો સુધી પાણી મળી રહે એ પ્રકારનું આયોજન થયું છે. અને એને કેટલાય વર્ષો સુધી તો વલખા મારવા પડ્યા છે. 840 કરોડના ખર્ચે નળકાંઠાના જે વિસ્તારના ગામો છે એને સિંચાઈ મારફતે નર્મદાનું પાણી પહોંચે અને ત્યાં પણ જગતનો તાત છે એ લીલીવાડી રાખી શકે ને એ લીલીવાડીમાં જે વિકાસના કામો છે એગ્રીકલ્ચર મારફતે ફાર્મ ટુ ફૂડ અને ફાર્મ ટુ ફેશન, કોટન ટુ ક્લોથ અને ક્લોથ ટુ ફેશન, આ પ્રકારનું જે સપનું જોયું છે એ પ્રકારનું સપનું પણ સાકાર થશે. સર્વસમાવેશી વિકાસને ધ્યાને લઈ અને આદરણીય અમિતભાઈ શાહે જે પ્રકારે લોકસભાનો આખો વિકાસ કર્યો છે, આમ જો તો ગાંધીનગરમાં કોઈ પણ રસ્તે જાઓ ત્યાં 1 કિલોમીટર ચાલો એટલે નવું વિકાસનું કામ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા થતું હોય છે. એ જ બતાવે છે કે ગાંધીનગર લોકસભા છે એ ભારતીય જનતા પાર્ટીનો પ્રણાલીગત ગઢ છે. આવતા દિવસોમાં પણ ગઢ હશે અને ગઢ હતો, ગઢ છે અને ગઢ રહેશે એ અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ. બિલકુલ. વિષ્ણુભાઈ, 5 ગાંધીનગરના એવા કયા પ્રશ્નો છે જે હજુ સુધી નથી થયા? 5 ગાંધીનગરના પ્રશ્નો પહેલા તો એક ગણીએ કે સૌ પહેલા તો ગાંધીનગરમાં કઈ વિધાનસભા આવે એ મને આપશો? બધું મને હું તમને આપું છું. 5 પહેલા પ્રશ્નો વાત કરીએ તો પહેલા 5 પ્રશ્નોનો જવાબ આપી દો. 5 પ્રશ્નોમાં પહેલો જવાબ એ આવે કે ગાંધીનગરની અંદર અત્યારે હાલની તારીખમાં બી તમે જુઓ, એ સાહેબ ભલે મોટી મોટી હોશિયારીઓ મારતા હોય પણ તમે જુઓ, શિક્ષકો જુઓ, સરકારી કર્મચારીઓ જુઓ, એ વિરોધ કરવા માટે આવે છે પણ ગાંધીનગર લોકસભા માટે. ગાંધીનગરની અંદર જ રહેવા વાળા પબ્લિક છે આ બધી કે જે સૌથી વધારે સરકારી કર્મચારીઓ ગાંધીનગરમાં જે છે એના માટે જ ગાંધીનગર બનેલું એમ કહેતો ચાલે. તો એ લોકોનો વિરોધ છે કે જે એમને ઓલ્ડ પેન્શન સ્કીમ આપવું, એમનો પગાર વધારવાનો, પગારનો જે સુસંગત માળખા પબ્લિક મુદ્દો છે કે શિક્ષકોનો પગારને જે આપવું, એમને રોજગારી આપવી, કાયમી આપવી, એ પબ્લિક મુદ્દો નથી. તો એ કોંગ્રેસ પક્ષ આપશે. બીજું કે ઓલ્ડ પેન્શન સ્કીમ, અમે જ્યાં જ્યાં અમારી સરકારો છે ત્યાં ત્યાં ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ પડેલી જ છે અને અમે ઓલ્ડ પેન્શન સ્કીમ બધી પ્રજાના ગાંધીનગરનું કે છે ગાંધીનગરમાં બી જયારે ગુજરાતમાં આવશે તો ગાંધીનગરની પ્રજાને બી ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ મળશે. તૈયારી કરી નથી આવતા. હા, બીજું વત્તા જે રીતે હું માલધારી છું તો અમારા માલધારીઓ માટે
જે રીતે આ લોકોએ ગાયોનું એ શહેરોમાંથી કાઢી નાખી એને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા હું નથી વગર જોયું. મેં એ, ગાંધીનગરમાં ગાંધીનગરમાં ઢોરનો આતંક મેં નથી જોયો. નથી જોયો છતાં ત્યાં બી એ લોકો બી મેં નથી જોયો. બાકી આતંક સ્વીકારીશ કે નથી જોયો. ગુજરાતમાં છે. નથી જોયો ને તો તે- વિષ્ણુભાઈ અમદાવાદમાંથી બહાર નીકળો. ગાંધીનગરની જ વાત કરું છું. ગાંધીનગરમાં બી ચાલે છે આજ મુહિમ ચાલે છે. તો અમે ગાંધીનગરમાં બી જે અમદાવાદ ગાંધીનગર જેટલા બી જગ્યા છે ત્યાં અમે એવું નહીં બાંધા એટલે ખાલી રબાજ ગાય રાખે, ત્યાં ઠાકોર બી રાખે છે, પ્રાવડ બી રાખે, બધા પ્રજા રાખે. તો એ બધાના અમે જે રીતે એમની વૈકલ્પિક વ્યવસ્થાની બધી જે ગરીબ પ્રજા છે એમને અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપીશું અને રોજગારની તકો અમે એવી રીતે ઊભી કરીશું કે એ લોકો ત્યાં એમના ઢોર રાખી બી શકે અને તે રહી શકે. એવું નહીં કે આવી રીતે ગાયો બાયો એકદમ ડબ્બામાં પૂરી અને લોકોને ઘર બગાર વગરના કરી દઈશું એમ. આ બધા કામો અમે જે સરકારને ગળ્યા એ બધા કામો અમારી સરકાર કરવા તૈયાર છે. બિલકુલ. શૈલેષભાઈ આપની વાત મૂકો. જો મેં પેલા પણ કહ્યું છે ને ફરીથી પણ કહું છું, ગાંધીનગરને વિકાસશીલ અને આદર્શ લોકસભા તરીકે પણ પ્રસ્થાપિત કરી 30 શકાય સેકન્ડ એ દિશામાં જતા જતા ચાલવાના આપની વાત છીએ. મૂકજો. ધુમાડા મુક્ત ગાંધીનગર પણ અમિતભાઈ શાહે કર્યું છે. થેલેસેમિયા મુક્ત ગાંધીનગર પણ અમિતભાઈ શાહે કર્યું છે. કેન્સર મુક્ત ગાંધીનગર પણ અમિતભાઈ શાહના પ્રયત્નોથી થયું છે. નિઃશુલ્ક આહાર આપવાનું કામ પણ અમિતભાઈ શાહના કામના કારણે થયું છે. સાંસદ ખેલ સ્પર્ધા આયોજન પણ અમિતભાઈ શાહના કાર્યકાળ વિષ્ણુભાઈ, 30 સેકન્ડ ક્લીન જતા જતા આપની ગાંધીનગર, વાત ક્લીન મૂકજો. ગાંધીનગર, ગિફ્ટ ગાંધીનગર સિટી વાળું મુદ્દે 30 સેકન્ડ ગાંધીનગર. આપણી વાત પાસે કરે જતા છે વાત કે મૂકજો. ગાંધીનગરનો જન્મ જ અમિત શાહે કર્યો એ વાત હવે તમે અરે વિકાસનું કંઈક કહો. ગાંધીનગર જયારે વિકાસ થયો હતો ત્યારે તે તળીપાર હતા ભાઈ. ત્યારે તો ગાંધીનગરમાં એને ત્યાં યુપી જેમ ત્યારની વાત કરો ને અને બધો વિકાસ જયારે અમિત શાહે જ કર્યો એવી વાત કરો છો. 25 વર્ષથી ગાંધીનગરનો વિકાસ થશે. તમારે કઈ જ નહીં કરવું, તમારે ખાલી વિરોધ કાપવાની આવી છે. ગાંધીનગર લોકસભામાં કેટલી વિધાનસભા આવે? ગાંધીનગર ગણાવી દો ને. આંકડો કહી દો ને યાર. બધું ગણાવું તમને. વિષ્ણુભાઈ, આંકડો કહી દો ને યાર. આંકડો કહી દો કેટલી આવે. ગણાવો ને પણ. આંકડો આપી દો ને. હું આંકડો આપી દઉં. એમની નહીં આલો કાગળ સાથે આલો બધે. આંકડો આપી દો ને. કેને કે કરે છે ભાજપના નેતા. એક આંકડો આપી દો ને. આપી દઈએ આંકડો આપી દઈએ. સમય ઓછો છે મારી પાસે. બરાબર યાર, ચશ્મા લાવો તો લઈને જ આવે. બિલકુલ. શૈલેષભાઈ, વિષ્ણુભાઈ જોડાયા, બંનેનો આભાર. ચૂંટણી કોણ જીતશે એ તો ગાંધીનગરની જનતા જ નક્કી કરશે. કાલે ફરી મળી 5:30 કલાકે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.